જે કઈ અમારે અહીંથી વાતો કરવી છે આપ બધાએ અમારે સૌરાષ્ટ્રની ભાષામાં કીએ પાર્ટી બહેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે ભાઈઓ હા 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 અમિતભાઈ એટલે એવી મોજ જ્યારે કરવાની છે ત્યારે કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સંતોની ભક્તોની માતાજીની અને નારી શક્તિની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ દેશના સંતો આવા છે મહાપુરુષો આવા છે દાતારો આવા છે સુરવીરો આવા છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો કોક દી એવો વખત આવી જાય તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશો પણ અમારે બોલવાના અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને અમે ગેરંટી આપી છે યાર હા એટલે એવી વાતો કરવા માટે આવ્યો સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી તો કારણ બતાવે કાગડો જગદંબાની વાત ઉપર થોડો થોડો પ્રકાશ પાડતો રહીશ મને હમણાં વાત કીધી કે વર્ષો પહેલા 400 વર્ષથી આ તો જોગમાયા અહીં બેઠી છે પણ એ વખતે વર્ષો પહેલા અહીંયા ખીજડાના ઝાડના થડે ખાલી જ્યોત રૂપે જોગમાયા વાણવટીમાં બેઠી છે એને તમે સિકોતરી કહો એને તમે ભગવાન કૃષ્ણની કુળદેવીનું નામ ચંદ્રબાગા ઈ જ આ સિકોતરની ઈ જ વાણવટી છે ચંદ્રબાગા હા એ જ ભગવતી છે અને માં તો કેવી છે એના સોરુડાની પાસે માં કોમળ પણ એટલી હોય અહીંયા માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય સોમાહાનો વખત હોય ને વરસાદ ગાજતો હોય હડુડુડુડુ અવાજ આવે અને માં છે એ ફળિયામાં કે ઓહરીમાં કે ઘરમાં કે રહોડામાં કામ કરતી હોય 5-7 વર્ષનો દીકરો કે દીકરી હોય બાળક બી જાય વરસાદ વીજળી થાય ઠાણા નાના અવાજ આવે બાળક બીન ભાગે રાડ નાખે એટલે માં હળી કાઢીને આવે અને માની પાસે બાળક વયું જાય એટલે માં એની માથે આમ ઓઢણું ઓઢાડી દે લે બેટા હવે તારી માથે વીજળી નહીં પડે મેં ઓઢણું ઓઢાડી દીધું છે અને બાળક પછી ઓઢણા હોરું વીજળી સામું જોતું હોય વીજળીને કહેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારી તાકાત નથી મારી માથે પડી હે ભલા માણા જેની ઉપર વાણવટી માના ઓઢણા હોય ને બાપા એ પછી જગતના ચોકમાં એના ઉપર કોઈ વીજળીઓની તાકાત નથી ત્રાટકી શકે કોઈ વાવાઝોડાની તાકાત નથી ત્રાટકી શકે ભારત કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની તક્ષશિલા અને નાલંદા ઈ ખબર હોવી જોઈએ મને તમને ભારતે કોઈ ઉપર આક્રમણ નથી કર્યું ભારત ઉપર જ આક્રમણ થયા વાંચો વિક્રમાદિત્ય આપણો જેના નામની અત્યારે સંવંત ચાલે છે ઈરાન ઈરાક ને ઇન્ડોનેશિયા સુધી લડાઈ કરવા રોમના શાસક અહીંયા ભણેલા બેઠા હોય યુનિવર્સિટીમાં એને પૂછી લેજો જુલિયસ સીઝર જેને આપણા ગુજરાતની યુનિવર્સિટીમાં મહાન ભણાવવામાં આવે છે આજે ઈ જુલિયસ સીઝર એના ઇતિહાસમાં રોમમાં મિશ્ર દેશમાં એને મહાન એનો વિકાસનો પિતા કહેવાય એને જુલિયસ સીઝરને એના દેશમાં એને એના ઇતિહાસમાં ન્યા એવું લખ્યું કે જુલિયસ સીઝર 6 મહિના અજ્ઞાતવાસ રહ્યો હતો જંગલમાં અજ્ઞાતવાસ નહોતો રહ્યો સાચા દુનિયાના બીજા કેટલાય અરબથી માંડીને ઘણા દેશના ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિક્રમાદિત્યએ એ આ દેશની ધરતીના ક્ષત્રિય જુલિયસ સીઝરને 6 મહિના ઉજ્જૈનની જેલમાં રાખ્યો હતો ભલા માણસ હા અને ઉજ્જૈનની બજારમાં એનું સરઘસ કાઢ્યું હતું જેમ ગુનેગારને પોલીસ સરઘસ કાઢે એમ ઈ કહેવાનો મારો અર્થ ખબર જ નથી આપણને હું તો બેનું દીકરીઓને કહું છું કે તમારી અંદર જે તાકાત છે ભારત વર્ષની સ્ત્રીની શક્તિ નારી શક્તિની એની એને ખબર હોવી જોઈએ એને ત્રાહા બાંગા મોટા કરીને વિડિયા બનાવવાની કઈ જરૂર નહીં બહુ એમ સ્ટેટસ ને સ્ટોરીઓ તમારી તાકાત શું છે ભારત વર્ષને મહાપુરુષોને કોઈ મહારાણા પ્રતાપને કે શિવાજીને ભગતસિંહને ચંદ્રશેખર આઝાદને કે વલ્લભભાઈ પટેલને એને કોઈ જન્મ આપવા વાળી જનેતા હોય તો આ દેશની એક દીકરી છે ભલા માણસ એને ખબર હોવી જોઈએ ભોજા ભગતને જન્મ આપવા વાળી કેટલા મહાપુરુષોને જન્મ આપ્યા છે એની એને ખબર એમને નથી થતું ભલીઓ વીણના ભલા કોઈ દી નાગડા નર એ તાકાત છે ભારતની આર્ય નારીની આપણે ત્યાં ગામડામાં લગ્ન થાય દીકરીના ગામડું હોય કે શહેર હોય અમેરિકામાં રહેશે ને સંસ્કાર હાચવા છે એને ન્યાય છે સંસ્કારી બાપની દીકરી હોય હાવજના જડબા ચીરી નાખે એવી હોય વાડીએથી એકલી આવતી હોય તો કોઈથી હામું મીટ માંડી જોવાય નહીં એવી દીકરી હોય પણ લગ્ન થાય અને ગોરદાદા કે કન્યા પધરાવો સાવધાન અને હસ્તમેળાપ જ્યારે થાય ને ત્યારે વરરાજાનો એના પતિનો આમ હાથનો સ્પર્શ થાય અને દીકરી આખી ધ્રુજતી હોય કોકથી જોજો ગમે એવા કોઈથી બીવે નહીં એવી દીકરી હોય પણ સ્પર્શ થાય એટલે દીકરીનું શરીર માંડવામાં ધ્રુજતું હોય શું કામે ખબર એ દીકરી એટલું વિચારે છે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો એની પવિત્રતા ધ્રુજાવે છે એનું ચારિત્ર ધ્રુજાવે છે ભલા ઈ ધ્રુજાવે છે બાકી વધારે થાય તો માફ કરજો પણ હાથની આટીઓ નાખીને આલ્યા જતા હોય અને કોક પૂછે ઈ કોણ હતો ઈ તો મારો બોયફ્રેન્ડ હતો તને કાળોતરો કરડે તને હવે ક્યાં અમારે સરહદમાં મૂકવા જવાનું
ઈ પાછા માયક ઉપર આવીને ભાષણ કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વતો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા થાય જ નહીં કોઈ દી. સોમાહાનો બહુ વરસાદ થાય તો ગામડામાં વંડી ઉપર છોડવા ઉગે, જોજો છાજા ઉપર. પણ ઈ અમિતભાઈ ઈ ભાદરવો મહિનો આવે ને તો ફોતરા થઈને ઉડી જાય, એમાં લોથા ન આવે. લોથા આવડવા માટે હારી ધરતી જોઈ. ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માળું ન હોય. ઓઢાગર જેહળ જખરો ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. એ જનેતા એટલે કહું છું કે આ દેશની હારી નારીની જે તાકાત છે એ બે હારા, હું તો કહું બે હારી જૂની વાર્તાઓ અને બે હારા જૂના હાલરડા સંભળાવજો બાળકોને. પછી તમે તમારે અનુપમા જોઈજો, એનો કાંઈ વાંધો નહીં. અને માતાઓ બહેનો યુવાનોને કહું, દીકરીઓ 15 મને વિચાર થાય 18 વર્ષની દીકરીઓ દીકરાઓ શાહરૂખ ખાનના બંગલા સામે મન્નત સામે ઊભી હોય મુંબઈમાં બબેદી સેલ્ફી લેવા, તો મને એમ થાય કે આના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી. રોલ મોડલ કોને માનવા, એ આને શીખવાડ્યું નથી ભલા માણસ. કઈ જગ્યાએ રોલ મોડલ તો કોઈ મહાપુરુષ હોય, સંત હોય, આપણા સુરવીરો હોય, એને માનવા જોઈએ ને. હવે એ જ ખબર. હવે એ પાવડર આપણા રોલ મોડલ. પાવડર હું કે તઈ ઊભા થાય કંડલામાં મુંબઈમાં કેટલા કરોડોનું ઓલું પાવડર પકડાનું, ડ્રગ્સ પકડાવ. પાછો શાહરૂખ ખાનનો છોકરો કે એકચ્યુઅલી મને આમાંથી છોડી મૂકો, નિર્દોષ તો હું ગરીબોની સેવા કરીશ. તારી પેઢીઓ કોઈ દી કરી નથી, તું ક્યાં કરવાનો હતો? તો સીધી જ વાત છે ને. હવે એક ચોખવટ કરી દઉં, હું સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું એટલે ચોખવટ કરું છું. હા, કે અમારી જવાબદારી હોય છે, અમારે જ્ઞાતિવાદની કોઈ દિવસ વાત ન કરી શકાય. એટલે હું તો આવા છે એને કહું છું. બાકી એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે ભલા માણસ. એની ક્યાં વાત કરો છો? અબ્દુલ હમીદ કોઈ દી યાદ કરો, યુવાનો ખબર પડે. જુવાન પરણીને આવ્યો હતો, મુસલમાનનો દીકરો હતો અબ્દુલ હમીદ. અને 1962માં પોતાના લગ્નની રજા લીધી, લગ્ન કર્યા અને લગ્ન કરીને બે માણસ બગીચામાં ફરવા નીકળ્યા અને તાર આવ્યો. કોઈક દોડીને કહેવા માટે આવ્યું કે સેનામાં યુદ્ધ શરૂ થઈ ગયું છે બોર્ડરમાં, તારે જલ્દી જવાનું છે. અને લગ્ન કર્યા હતા, હજી ફરવા નીકળ્યા હતા. બે માણસ ઘરે આવ્યા, ઠેલો બાંધતો તો, પટ્ટો તૂટી ગયો ઠેલાનો. એની પત્નીએ કીધું કે અપસુકન થયું છે, આજનો દી રોકાઈ જાઓ. ત્યારે અબ્દુલ હમીદ બોલ્યો તો કે ભારતની સેનાના યુવાનને તો મોતથી મોટું કોઈ સુકન ન હોઈ શકે ભલા માણસ. માં ભારતી માટે મારે મરવું છે, એ જ મારા માટે સુકન કહેવાય. અને સાયકલ લઈને જતો તો, સેન તૂટી ગયો છતાંય પાછો ન વળ્યો અને ટ્રેનમાં બેઠો, બોર્ડરમાં ગયો. પાકિસ્તાનના તરફથી હળગતી ટેન્કો આવતી હતી અને હળગતી ટેન્કો આવતી હતી ને આપણા યુવાનો થોડા હતા મૂંઝાણા, હવે શું કરું? એ વખતે અબ્દુલ હમીદે કીધું તું, આપણા યુવાનોએ કીધું કે હળગતી ટેન્કો, પેટર્ન ટેન્કો આપણને હળગાવી દેશે. અને અબ્દુલ હમીદે કીધું કે એ આપણને હળગાવે એની પહેલા પેટર્ન ટેન્કો નો હળગાવી દો તો ભારતની સેનાનો યુવાનનો કેવા ભલા માણસ ગડગડતી દોટ મૂકી. આ વાતો, આ અમારું માં જગદંબાનું વાણવટીનું ભજન છે. આ વાતો છે ને આજ માને ગમે. બાકી રામને ધન લાગે, ગપાલ નો લાગે, બહુ અઘરું છે. એમ લાગી જતી છે. ભજન જુદી વસ્તુ છે, પાછી અવળી નોંધ ન લેતા. ઈ તાર લાગી જાય એ બધું રૂદું. બાકી તો દુકાને ઉભા ઉભા માવો ખાતા હોય ને ગલફામ નાખીને રામે ધન લાગે, ગપાલ ઘરે જા, નો લાગે, બહુ અઘરું છે. એમ લાગી જાય. ઈ તો અંદર ના જ્યારે દો તલવાર માંદ કે સબી કહાવત સૂર યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. એ અબ્દુલ હમીદ ખાબકો અને 4 પાકિસ્તાનની પેટર્ન હળગતી ટેન્કો હળગાવી દીધી. હો બાપ કાકા, 4 પેટર્ન ટેન્કો હળગાવી અને કાળો મહ જેવો ચામડું બળી ગયો, પાછો વળ્યો. અને એના યુવાનો સાથીદારોએ કીધું કે એક ટેન્ક વધારે હળગાવ્યું તો 5, એટલે 5 નો આંકડો હારો રહે. તો કે તો કાલનો હુરુજ ઉગવા દયો. બીજે દી ખાબકો, આગલે દિવસે 4 અને બીજે દિવસે પાકિસ્તાનની 3 બીજી પેટર્ન ટેન્ક. પાકિસ્તાનની 7 હળગતી પેટર્ન ટેન્કો હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. આમાં ક્યાં હું જ્ઞાતિવાદની વાત કરું છું? પણ જે અહીંયા જેને અહક થાય છે ભારત में, હમણાં મણિશંકર અય્યર કહેતો હતો, ભારત में मुझे प्यार नहीं मिलता, मुझे पाकिस्तान वाले बहुत प्यार करते हैं. तो पाकिस्तान भेड़ू था गोरखो दिया, અહીંયા હું ડાટ્યો છે? આ તો સીધી જ વાત છે ને. અહીંયા અહક થાય ને નીકળવું, ખોટી હાકેડ જ નહીં. અહીં હવે તો આપણે સહન કરીશું જ નહીં. આપણને ભૂલાવવાનું બહુ આવ્યું છે. આપણા ઉજળા સનાતન હિન્દુ ધર્મને ભૂલાવવાની. હું કોઈ જ્ઞાતિવાદની કોઈ વાત નથી કરતો, પણ ખબર નહીં એટલું બધું આપણું ઊંધું નાખવામાં આવ્યું છે ઇતિહાસો. આપણને ખબર જ, બાબર હુમાયુનો અકબર, છોકરાઓ કરો ભણવાનું શરૂ, બાબર હુમાયુનો અકબર, આવડું મહાન ભારત વર્ષની ઉજળી પરંપરા. એકલા મેવાડના કુંભા રાણાએ 32 કિલ્લા એક રાજાએ બનાવ્યા છે. એ ક્યાંય પાઠ્યપુસ્તકમાં આવવા દીધું તમે? કોણ વિક્રમાદિત્ય, કોણ અશોક? ખબર નથી પડવા દીધી.
એટલે આપણને દુઃખ થાય છે. આ જેવી તેવી વાત છે. તાજમહેલ, કુતુબ મિનાર અને લાલ કિલ્લો આ મોગલો એ બનાવ્યા નાના નાના બાળકને ખબર છે. અમને સારું આપણું ધરોહર છે, હું સ્વીકારું છું. પણ આ રામ મંદિર કોણે તોડ્યું ઈ સંભળાવ્યું તમે? સોમનાથ ઉપર કોણે તોડી ચડાઈ કરી હતી ઈ તો કોક દી કયો. હા, એના નામ લેવાના પાછા અમારે. એના આ બધા અકબર જેવો કોઈ ખરાબ નહોતો. આ તો અત્યારે નહીં, પણ હું મારા પ્રોગ્રામમાં કહેતો રહું છું જ્યારે સમય મળતો રહે ત્યારે, કે જેણે પોતાના ગુરુ કયો, એનો બાપ કયો, એના માટે સર્વસ્વ કયો બેરમ ખાન હતો. એને ગાદીએ 13 વર્ષની અકબરની ઉંમર હતી ને ગાદીએ બેહારવા વાળો બેરમ ખાન. ઈ બેરમ ખાનને દગો કરીને મારી અને એની પત્ની, એનો ગુરુ બાપ જે કયો એ અકબરનો બેરમ ખાન હતો. હું નથી કહેતો કે હિન્દુને હેરાન કર્યા એટલે હું એને ખરાબ કહું છું. ઈ બેરમ ખાનને મારી અને એની પત્ની હારે લગ્ન કર્યા હતા. ઈ અકબર ધ ગ્રેટ અકબર કરીને આપણા બાળકોને ભણાવવામાં આવે છે. લ્યો હવે આ મને કયો. એટલા માટે હું આ વાતો, આવી તો અનેક વાતો છે. ઔરંગઝેબે જેને 3 ભાઈને મારી નાખ્યા, હગા બાપને જેલમાં પૂર્યો ને એના પાઠ ભણવાના અમારા બાળકોને નહીં ચલાવાય. હવે કેવા કેવા મહાપુરુષો, રાઘવેન્દ્ર સરકારનું ઉજળું ચરિત્ર જોવો તો ખબર પડે. કૃષ્ણ, દાદો ભીષ્મ, ઇતિહાસ કહેતા વિદેશ તણા ન કહ્યા ઇતિહાસ ભગીરથના, અને નદી રાવલમાં રહી રાત સુનાવીને સાવજ મુખ મહાવનની. એટલે જે પાત્ર મળ્યું છે એ પૂર્ણ રીતે આપણે ભજવી જાય. એટલે માં વાણવટી છે એ સંસાર સાગર તારી દે, ભવસાગર તરી જાય, પછી ન્યા તો જે થવાનું હોય. નકર આપણને હરકની જરૂર નથી.